જામનગરનું સચોટ ઉજાગર કરતું માહિર કલમ ન્યૂઝ. જામનગર આરોગ્ય વિભાગના રાજમાં રેઢારાજ. જામનગર શહેરમાં આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી આવેલ હોય, જેમાં નાના નાના ફૂલકાઓ જે દેશનું ભવિષ્ય છે, તેની સામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છતા અભિયાનનો કાયદો બનાવી જેની સામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, છતાં આરોગ્ય કેન્દ્ર આગળ આંગણવાડી પાસે ગંદકીનો અવારનવાર જોવા મળે છે. આંગણવાડીને બદબૂદાર ગંદકીઓથી કોઈ પણ બાળક બીમારીથી જકરાય તેનો જવાબ કોણ? મેડિકલ ઓફિસર, આરોગ્ય અધિકારી, મ્યુનિસિપલ કમિશનર કોણ છે જવાબદાર? લાપરવાહીનો દોષ કોને આપવાનો? મેડિકલ ઓફિસર, આરોગ્ય અધિકારી ઓના નાના નાના ફૂલકાઓને આગળ આંગણવાડીમાં શા માટે બોલાવે છે? દેશના ભવિષ્ય માટે આ બીમારીઓ ફેલાવવા માટે જામનગરની જાગૃત જનતામાં એવી ચર્ચાઓ થઈ રહી છે. ખરેખર રાજ્ય સરકારને ગંદકી સામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ જામનગર જિલ્લા અધિકારી પણ નજર રાખવા એક વખત રૂબરૂ ચક્કર લગાવવી જોઈએ. જે જિલ્લા અધિકારીની હાજરી બદબૂદાર ગંદકીઓને કેવી થઈ રહી છે જે નજરે પડે. રિપોર્ટર રાઉમા કારાભાઈ.